મજેદાર ઉખાણા. ઉખાણું પહેલું. ગળે કાઠલો કાળો છે ને રાતી સાસ વાળો છે, રંગે એ બહુ લીલો છે ને મરસાં એ ખાવા વાળો છે, તો બોલો એ કોણ હશે? મિત્રો, આનો જવાબ છે પોપટ. ઉખાણું બીજું. ડોક વાકીને રાતી ચાંસ, એક પગે એ ધરે ધ્યાન, રંગે ભલે હોઈએ રૂડો, કરતો એ તો કાળા કામ. આનો જવાબ છે બગલો. ઉખાણું ત્રીજું. દિવસના હું મરી જાઉં, રાતના હું જીવી જાઉં, તો બોલો હું કોણ? મિત્રો, આનો જવાબ છે દીવો. ઉખાણું ચોથું. ઝાડ ઉપર કયું પક્ષી ઊંધું લટકે છે? આનો જવાબ છે સામાસીડિયું. ઉખાણું પાંચમું. એવું કયું ફૂલ છે જે સૂરજની સામે ઠંડુ રહે છે, તડકાથી જરા પણ ગભરાતું નથી, સૂરજ સામે મોઢું રાખે છે તો એ ખીલે છે? આનો જવાબ છે સૂર્યમુખી. ઉખાણું છઠ્ઠું. હું લીલી મારા બચ્ચા કાળા, મને છોડ મારા બચ્ચા ખાઈ લે, તો બોલો હું કોણ? આનો જવાબ છે ઇલાયચી. ઉખાણું સાતમું. ઉડે છે પણ પક્ષી નહીં, તાકતવર છે એના અંગે અંગ, ઠંડી હોય કે ગરમી હંમેશા રહે છે મસ્ત મલંગ, તો બોલો એ કોણ? આનો જવાબ છે હવાઈ જહાજ. ઉખાણું આઠમું. મને ખાવાનું આપો તો હું વધતી જાઉં, અને જો મને પાણી આપો તો હું મરી જાઉં, તો બોલો હું કોણ? આનો જવાબ છે આગ. ઉખાણું નવમું. બે અક્ષરનું એનું નામ, હિમાલયથી નીકળતી, પાપ બધાનું ધોતી, તો બોલો એ કોણ મહાન કહેવાતી? આનો જવાબ છે ગંગા નદી. ઉખાણું નવમું. એવી કઈ ચીજ છે જે છોકરી પાસે લગ્ન પહેલાં હોય, લગ્ન પછી હોય, પણ લગ્નના દિવસે ન હોય? મિત્રો, આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો.
આનો જવાબ છે ઉપનામ. ઉખાણું 10મું. એવો કયો કાગળ છે જે કાગળ છે તો તમારો, પણ તમે જો તેમાં સિગ્નેચર કરી દો તો કાગળ અમાન્ય થઈ જાય છે? આનો જવાબ છે મૃત્યુ પ્રમાણપત્ર. ઉખાણું 11મું. પોતે એ કંઈ પણ ન ખાય, બીજાને એ ખૂબ ખવડાવે, તો બોલો એ કોણ? મિત્રો, આનો જવાબ છે ચમચી. ઉખાણું 12મું. જોવાવાળો પહેરી નથી શકતો, પહેરવાવાળો જોઈ નથી શકતો, તો બતાવો આ અજીબ વસ્તુનું નામ. આનો જવાબ છે કફન. ઉખાણું 13મું. એવી કઈ ચીજ છે જે જાગી રહેવાથી ઉપર રહે છે અને સૂઈ જવાથી નીચે પડી જાય છે? આનો જવાબ છે આંખની પાપણ. ઉખાણું 14મું. ત્યાં શહેર તો છે પણ જીવન નથી, ત્યાં નદી તો છે પણ પાણી નથી, તો બોલો એ કોણ છે? આનો જવાબ છે નકશો. મસ્ત મજાનું 15મું ઉખાણું. આગળનો અક્ષર કાપો તો ગીત બની જાઓ, વચ્ચેનો અક્ષર કાપો તો સંત બની જાઓ, છેલ્લો અક્ષર કાપો તો સાથી બની જાઓ, તો બોલો એ કોણ હશે? આનો જવાબ છે સંગીત. ઉખાણું 16મું. જન્મ થયો જંગલમાં, પણ નાચે ગહેરા પાણીમાં, તો બોલો એ કોણ? આનો જવાબ છે નાવ, હોડી. ઉખાણું 17મું. ઘોડાની સવારી, ભાલા લઈ લે ભારી, ઘાસની રોટી ખાઈ, ચાલુ રાખે લડાઈ, તો બોલો એ કોણ મહાન કહેવાય? આનો જવાબ છે મહારાણા પ્રતાપ. ઉખાણું 18મું. પહેલો અક્ષર કાપો તો નમક બનું, વચ્ચેનો અક્ષર કાપો તો કાન બનું, છેલ્લો અક્ષર કાપો તો કાના બનું, તો બોલો હું કોણ? આનો જવાબ છે કાનૂન. ઉખાણું 19મું. ઉડી નથી શકતી વાયુમાં, ચાલી નથી શકતી સડકોમાં, તો પણ લાખો મુસાફરોને પહોંચાડું વિશ્વભરમાં, તો બોલો હું કોણ?
આનો જવાબ છે રેલગાડી।